જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ બાબતે સ્ફૂર્તિ દેખાડવામાં આવી રહી છે અને ઉપરાઉપરી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી રહી છે। ગઈકાલે સોમવારે રાત્રે શહેરના સુભાષ બ્રિજ, દરબારગઢ, દિગ્વિજય પ્લોટ, તળાવની પાડ તથા ખોડિયાર કોલોની સહિતના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી। જોકે આ ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન કયા ગુનાસર કેટલા લોકોના શું દંડ કરવામાં આવ્યા છે અથવા કેટલા વાહનોને ડિટેઇન કરવામાં આવ્યા છે અને દંડની કેટલી રકમ વસૂલવામાં આવી છે તે અંગેની કોઈ વિગતો પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી નથી। ટેકનોલોજી થી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।